फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहादा वमा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह। लक़द जाअत रसूलु रब्बिना बिल हक़्क़। अस्सलातु वस्सलामु व तहिय्यतु वल इकराम अला सय्यदिल मुरसलीन मौलाना अबिल क़ासिम मुस्तफ़ा मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद व अला आलिहि तय्यबीन अत्ताहिरीन अल-मासूमीन अल-मज़लूमीन। अम्मा बाद फ़क़द क़ाल इमामुना सादिक़ अलैहिस्सलाम नहनु कुल्लुना सफ़ीनतुन नजा वलाकिन सफ़ीनतु जद्दी अल-हुसैन औसा व फ़िल लुजजिल बिहार असरा। सलवात पढ़िए मोहम्मद वाले। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। अज़ीज़ान मोहतरम और बरादरान अजीज़, जे हदीस ની તિલાવતનો શરફ હાસિલ કર્યો છું એનો તર્જુમો તમારું મગજમાં હશે કે ઇમામ સાદિક ઇરશાદ ફરમાવે છે कि नहनु कुल्लुना सफीनतुन नजा। આપણે જે અઈમ્મા છે બધાય સફીનતુન નિજાત છે, નિજાતની કશ્તી છે। વલાકિન સફીનતુ જદ્દી અલ હુસૈન औसा, પણ ઇમામ હુસૈનનો જે સફીના છે, જે નિજાતની કશ્તી છે, એ સૌથી વિશાળ, સૌથી મોટી છે અને સૌથી જલ્દી મંજિલ સુધી પહોંચાડવાવાળી છે। મજલિસે હુસૈન અને ઝિયારતે આશુરા આપણે કહી શકાય કે એક મિસ્દાક છે સફીને નિજાતનો, અને ઇમામ હુસૈનની કશ્તીનો એક મિસ્દાક ઝિયારતે આશુરા છે, અને બીજો મિસ્દાક આપણે કહી શકીએ આપણી મજલિસ છે। મજલિસ ગઈકાલ તમને તમારી સમક્ષ બયાન કર્યો તો અલ્લામા અમીનીનો વાક્યા। પોતાને દીકરાને કહેતા હતા કે जो ज़ियारते आशूरा एटले इमाम हुसैन निजरी पासे तमे ना जाई सको, ना पड़ी सको, रस्तो बंद होय करबलानो, तो जे मजलिस थाय छे इमाम बारगाह में या घरना अंदर आमा तमे शिरकत करो तो एटलो सवाब छे जेटलो ज़ियारते आशूरानो। आवी रीते जे फरशे अज़ा बिछावा वाला होय मेजबान जेने आपणे कहीए छे एने भी घणो बधो सवाब मळे छे। ये तो शिरकत करवा वाळानो सवाब छे, અને જે મજાલિસ કરાવે છે એને કેટલો સવાબ મળે। હવે ઘરમાં મજલિસ કરાવે યા ઇમામ બારગાહમાં મજલિસ કરાવે યા મસ્જિદમાં યા કहीं કરબલામાં મજલિસનો સવાબ છે અઝીઝો। लिजा હું એ કહેવા માંગુ છું આ મજલિસની અહેમિયતને મદ્દેનજર રાખતા કોશિશ આપણે કરીએ કે આપણે મજાલિસમાં ભાગ લઈએ। એટલે એક એક મજાલિસ પોતાનો તરફથી રાખે ઇમામ બારગાહમાં જમાતમાં। આમાં બે ફાયદો છે। સૌથી પહેલો ફાયદો તો સવાબ છે, આપણને સવાબ મળશે। ઇમામ હુસૈનની રિસ્પેક્ટ છે અને આપણને સવાબ મળશે જેને આપણે વિચાર નહીં કરી શકીએ કેટલો જાજુ સવાબ છે। અને બીજો એનો ફાયદો શું છે કે આપણી જમાતની બી મદદ થશે, જમાતને કંઈ પરેશાની નહીં થશે। તો એ અજીઝો કહેવા માંગુ છું કે જેને અલ્લાહ તૌફીક આપે છે, આપતા હોય છે, આ લોકો મજલિસમાં ભાગ લઈએ વધારેમાં વધારે અને દુઆ કરે અલ્લાહ પાસે કે અમને તૌફીક આપે કે અમે બી મજલિસમાં એટલે ભાગ લેવાની તૌફીક ઇનાયત ફરમાવે। એક સલવાત પઢીએ મોહમ્મદ વાલ મોહમ્મદ ઉપર। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। अजीजो हमारी बहस जे चाले छे ज़ियारते आशूरानी मारिफत ઉપર છે, અને અમે આ જુમલા સુધી પૂછ્યા હતા अस्सलामु अलैका व अलल अरवाहिल्लती हल्लत बिफनाइक। તમારી સમક્ષ રૂની ઓળખાણ કરાયો હતો અને અહીંયા સુધી અમે
ચર્ચા કર્યા હતા કે આ અર્થને સમજવા માટે જે હું તમારી સમક્ષ હમણાં તમારી સમક્ષ બયાન કર્યો, પહેલા આપણે જરાક રૂહને સમજે, પછી આપણે આ જે સેન્ટેન્સ છે, જે જુમલા છે એને આપણે સમજીએ. તો લગભગ રૂહની ઓળખાણ લગભગ થઈ ગઈ છે. આજે હું એને ખતમ કરવા માંગુ છું અને આજે તમને ઇન્શાઅલ્લાહ હું બતાવીશ અસ્સલામુ અલૈકા વ અલલ અરવાહિલ લતીનો મતલબ શું છે. પછી ઇન્શાઅલ્લાહ કાલથી આપણે બીજો શબ્દ ઉપર, બીજો સેન્ટેન્સ ઉપર ચર્ચા કરશું. તો એ અઝીઝો, ગઈકાલ અહીંયા સુધી બયાન કર્યો હતો કે રૂહ જે છે ને ઈ અસલ છે અને ઈ બાકી રહેનાર છે, અને શરીર ફના થવાના છે, ઈ બાકી નહીં રહેશે, રૂહ બાકી રહેશે. એના ઉપર ઘણી બધી દલીલો છે. એક દલીલ હું ગઈકાલે તમારી સમક્ષ વાક્યાની શકલમાં બયાન કર્યો તો, આયતુલ્લાહ મહેદી નરાકીનો જે વાક્ય હતો. અને બીજું શું છે, બીજી જે દલીલો છે એ છે કે જંગે બદ્રમાં જ્યારે રસૂલે ખુદા જંગે બદ્રમાં શોહદાનો લાશા જોયે છે, તો જંગે બદ્રમાં શોહદાનો લાશા જોઈને રસૂલે ખુદા શું કહે છે, આ લોકો સાથે વાતો કરે છે અને કહે છે કે હલ વજદકુમ મા વઅદ રબ્બુકુમ હક્કા. આમ લાશા હતો, જનાઝા, અને વાતો કરે છે રસૂલ ખુદા અને કહે છે કે હલ વજદકુમ એ શોહદાએ બદ્ર, શું તમે જોઈ લીધા, તમને મળી ગયો મા વઅદ રબ્બુકુમ હક્કા, જે તમારા રબ, તમારા પરવરદિગાર જે તમને વચન આપ્યો તો, જે વાદા પરવરદિગારનું હતું, તમે પોતે જોઈ લીધા શહીદ થવા પછી. તો અમુક સાહેબ કહે છે યા રસૂલલ્લાહ, તમે કેના સાથે વાત કરો છો? આ લોકો સાથે. યા રસૂલલ્લાહ, આ તો જનાઝા છે, મૈયત થઈ ગઈ છે. હવે શું આ લોકો સાંભળે છે? તમારી વાત સાંભળે છે આ લોકો? તમે આવી રીતે વાત કરો છો? તો રસૂલે ખુદા કહે છે ઇન્નહુમ અસ્મા મિનકુમ, આ લોકો તમારા કરતા વધારે સાંભળે છે. અસ્મા इसमें તફઝીલનો શેખા છે. જેવી રીતે આપણે અલ્લાહુ અકબર કહે છે, અકબર એટલે સૌથી મોટા, આવી રીતે અસ્મા એટલે સૌથી વધારે સાંભળનાર, એટલે તમારા કરતા બહુ જાજુ સાંભળે છે. કહે છે યા રસૂલલ્લાહ, કેવી રીતે આ લોકો સાંભળી શકે? કે આ લોકોનો આ કાન નથી સાંભળતો, આ લોકોની રૂહ સાંભળે છે, રૂહ સાંભળે છે. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અસબક બિન નબાતા કહે છે કે હું ઇમામ અલી સાથે કૂફાથી નીકળ્યો, કૂફાના બાયડાથી અમે બહાર નીકળ્યા અને એક મેદાનમાં પૂકે છે. ઇમામ અલી કહે છે તું અહીંયા બેસ, હું હમણાં આવું છું તારા પાસે. જરાક ઇમામ અલી અસબક બિન નબાતાથી આગળ ગયો અને ઉભા ઉભા વાતો કરે છે. અને એટલા છેટો હતા ઇમામ અલી કે અસબક બિન નબાતા સાંભળે છે ઇમામ અલીની વાત. એ વાટ જોઈ છે ક્યારે મૌલાની વાત ખતમ થશે, ક્યારે આપણે જાશો. એટલે થાકી ગયા, બેસી ગયા, એ ઊભા હતા, વાટ જોતા હતા. પછી જ્યારે વાત થઈ ગઈ, ઇમામ અલી આવે છે તો અસબક નબાતા પૂછે છે મૌલા તમે કેના સાથે વાતો કરતા હતા? અહીંયા તો કોઈ માણસ નથી. કહે છે કે અમુક મોમિનીન સાથે વાત કરતો હતો. અમુક મોમિનીન, અહીંયા તો કોઈ મોમિન નજર નથી આવતો. કા એ જે આગળનો હતા ને માણસો મોમિનીનમાંથી, આ લોકો સાથે, આગળનો મોમિનીન સાથે મને કઈ સમજ નથી પડતી તમારી વાત. કા હા, જે આગળ હતા ને દુનિયાથી ગુજરી ગયા, આ લોકો સાથે વાત કરતો હતો. દુનિયાથી ગુજરી ગયા આ લોકો સાથે, તો અહીંયા તો કોઈ નજર નથી આવતો. કા કે આ લોકોની રૂહ અહીંયા ભેગા હતી, અમુક મોમિનીનની, આ લોકોની રૂહ સાથે વાતો કરતો. સમજ્યા? એ બધું છે. રૂહ બાકી નાર છે. આ લોકો ઉપર ઘણી બધી દલીલો છે, હું આના અંદર બહુ ગળવા નથી માંગતો. અસલ આવવા માંગુ છું, અસલ મૌજુ ઉપર. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद ऊपर. एक બે સવાલનો જવાબ આપું તાકી આપણા જવાનિયાને જરાક જાણવું મળે, પછી આપણે એનો અર્થ અને માના બતાવીને ઝામત આપણે શું આપણે કરશું, ખતમ કરશું. રૂહ ક્યારે ખલ કરવામાં આવી? રૂહ ક્યારે ખલ કરવામાં આવી અને ક્યાં ખલ કરવામાં આવી? અઝીઝો, એક એક શબ્દમાં જવાબ છે, એક એક જુમલામાં, એક એક સેન્ટેન્સમાં જવાબ છે. રૂહ જે છે ને, અમુક રવાયાત છે ને ઇખ્તિલાફ છે, પણ
રવાયાત એમ કહે છે આદમથી 14,000 વર્ષ પહેલા રૂહ ખલ કરવામાં આવી છે. આદમની ખિલકતથી 14,000 વર્ષ પહેલા રૂહ ખલ કરવામાં આવી છે. ક્યાં ખલ કરવામાં આવી છે? આલમે ઝર્મ ખલ કરવામાં આવી છે. ત્રીજો સવાલ, સૌથી પહેલા કેની રૂહ ખલ કરવામાં આવ્યો છે? સલવાત પડે મોહમ્મદ વાલ મોહમ્મદ. સૌથી પહેલા જેની રૂહ ખલ કરવામાં આવ્યો છે, રસૂલે ખુદા પોતે ફરમાવે છે ઇન્ન અવ્વલ મા ખલકલ્લાહુ વજલ્લ અરવાહના ફંતલકહા બેતૌહીદિહી. પરવરદગારે આલમ સૌથી પહેલા અમારી રૂહ ખલ કર્યા, એટલે રસૂલે ખુદાની રૂહ ખલ કર્યા આલમે ઝર્મ. અને કહે છે કે જ્યારે ખલ્ક કર્યા તો ફંતલકહા, તો રૂહ જે છે ને ઈ શું કરે છે? યાની બોલે છે. ફંતલકહા એટલે બોલે છે. શું બોલે છે? બેતૌહીદિહી એટલે અલ્લાહની તૌહીદના બારામાં બોલે છે, એટલે ગવાહી આપે છે. એટલે અલ્લાહની તૌહીદની ગવાહી આપે છે જ્યારે રૂહ ખલ કરવામાં આવી. પછી રસૂલે ખુદા, પછી અહલે બાયતની રૂહ, અહલે બાયતની રૂહ, પછી મોમિનીનની રૂહ. એટલા માટે રવાયતમાં છે કે જ્યારે આલમે ઝરમાં પરવરદગારે આલમ બધાની રૂહને ખલ્ક કર્યા તો ઇકરાર લીધા કે મને ઓળખો છો, હું કોણ છું? અલસ્તુ રબ્બુકુમ, શું હું તમારો રબ નથી? આલમે ઝર્મ પરવરદગારે આલમ ઇકરાર લે છે. તો કાલુ બલા, બધાની રૂહ શું કહે છે કે હા, અમે ગવાહી આપે છે કે તમે જે છે ને અમારા રબ છો. તો ઈ આલમે ઝર્મ બધાઈ અલ્લાહની તૌહીદનો શું આપણે કહે ઇકરાર કર્યા છે. હવે રૂહનો અમુક મરહલા છે. એક આલમે ઝર છે, પછી આલમે ઝરથી ઈ રૂહ આવે છે આલમે સુલબે પેદર, એટલે બાપના સુલબમાં આવે છે. પછી આલમે રહમે માદરમાં આવે છે. પછી આલમે રહમે માદરથી આલમે દુનિયામાં આવે છે. પછી આલમે દુનિયાથી આલમે બરઝખમાં ઈ રૂહ જાશે. પછી આલમે બરઝખથી આલમે કયામતમાં જાશે. એટલો મરહલો છે. આલમે ઝરથી સુલબે પેદરનો મતલબ એટલે આદમની સુલબમાં આવી, અને આદમથી જો નસ્લ ચાલી તો બાપ જે હોય છે એની સુલબમાં એ રૂહ આવે છે. પછી ઈ રૂહ બાપના સુલબમાંથી આવે છે રહમે માદર. રહમે માદરનો મતલબ શું છે? એટલે જ્યારે બચ્ચા અહીંયા પેટમાં હોય છે ઔરતની રહમમાં, તો ઈ કહે છે એને કહેવામાં આવે છે આલમે રહમે માદર. એમાં રૂહ હોય છે. 3 મહિના પછી એના અંદર રૂહ પડી જતા હોય છે. જ્યારે બચ્ચા હોય ને 3 મહિના પછી એના અંદર રૂહ પરવરદગારે આલમ નાખે છે. પછી આલમે દુનિયામાં એટલે જ્યારે એ બચ્ચા ની વિલાદત થાય છે તો એક વખત એ બચ્ચા હોય છે, એક વખત જવાન હોય છે, એક વખત બુઢા માણસ હોય છે, બુઝુર્ગ માણસ હોય છે. તો ઈ આલમે દુનિયામાં ઈ રૂહ હોય છે. પછી જ્યારે ઈ ગુજરી જાય છે તો ઈ રૂહ પાછો આલમે બરઝખમાં આવી જાય છે. જ્યારે દફન કરવામાં આવે છે તો આલમે બરઝખમાં. પછી આલમે બરઝખમાં થી ઈ જે છે ને જ્યારે કયામત આવશે તો રોઝે મહશર અલ્લાહના સામે રૂહ જે છે આવશે, અને જહન્નમ યા જન્નતમાં જેના જગ્યા જવાનું ઈ જાશે. 5 મરહલો છે રૂહનો. ઈ ફક્ત જાણકારી માટે તમારી સમક્ષ પેદા શું બયાન કર્યો છું. સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. હવે આપણે આયા અસલ મતલબ ઉપર. अस्सलामु अलैका व अलल अरवाह अल्लती हल्लत बिफनाय. ઈ જરાક ઓળખાણ થઈ ગઈ તો હવે મજા પડશે એને સાંભળવામાં. એ અઝીઝો, રૂહનો ડિક્શનરીમાં જે માના છે, અર્થ છે લોગતમાં, ડિક્શનરીમાં તાહિર, પાકો પાકીઝા, તૈયબો તાહિર, ઈ ડિક્શનરીમાં એનો માના છે. એટલા માટે રૂહ અને અરવાહનો જે છે ને મલાયકા મુકર્રબીન અને મુતાહિરીન ને અરવાહ કહેવામાં આવે છે. કેમ કે ડિક્શનરીમાં રૂહ અને અરવાહનો માના તૈયબો તાહિરનો છે. મલાયકા તૈયબો તાહિર હોય છે. અને ઉલમા કહે છે કે એટલા માટે એને રૂહ કહેવામાં આવે છે કે શું આપણે કે જિબ્રાઈલને બી રૂહ કહેવામાં આવે છે. કેમ કે જિબ્રાઈલ જે છે ને એ બી તૈયબો તાહિર છે, એટલે રૂહુલ કુદુસ કહેવામાં આવે છે જિબ્રાઈલને. જનાબે ઈસાને બી રૂહુલ્લાહ કહેવામાં આવ્યો છે. શું કામ રૂહુલ્લાહ કહેવામાં આવ્યો છે? કેમ કે એનો નફ્સ, એનો દિલ, આ લોકોની રૂહ એટલે કલ્બ પાક હોય છે. તો ડિક્શનરીમાં એનો અર્થ જે છે ને પાકો પાકીઝગી અને તૈયબો તાહિર. હવે સલામ થાય એ હુસૈન તમારા ઉપર અને ઈ બધાઈ અરવાહ ઉપર કે જે તમારા રોઝા મરકજ અને તમારી કબ્રના અતરાફમાં તવાફ કરે છે.
અને તસ્લીમ છે અને રિસ્પેક્ટ કરે છે, તો ઈ અરવાથી મુરાદ શું છે? કેની રૂહ છે? હજી તો એમાં 4 ઓપિનિયન છે. 4 ઓપિનિયન છે. આપણે જે સલામ કરે છે કે અસ્સલામુ અલૈકા, એ મૌલા હુસેન તમારા ઉપર અમારો સલામ થાય, અને આ તે રૂહ ઉપર, તે અરવા ઉપર કે જે તમારા રોઝા અને મરકદ અને આસ્થાના ઉપર છે, અને રિસ્પેક્ટ કરે છે, તમારી ખિદમત કરે છે, તમારો તવાફ કરે છે, અને તમારે રિસ્પેક્ટમાં ઊભા છે. ઓલમાં કહે છે પહેલો એનો અર્થ ઈ છે, પહેલો એનો ઓપિનિયન ઈ છે કે જ્યારે કરબલામાં ઇમામ હુસૈન આવાજ બુલંદ કર્યા, હલ મિન નાસિર યંસુરના, તો 4000 મલાઈકા આસમાનથી મદદ કરવા માટે નાઝિલ થયા. 4000 મલાઈકા ઇમામે હુસૈનની મદદ કરવા માટે કરબલાના મેદાનમાં નાઝિલ થયા. ઇમામે હુસૈનને પૂછે છે કે મૌલા તમારી મદદ, ઇમામ હુસૈન ના પાડે છે, મને તમારી મદદની જરૂરત નથી. 4000 મલાઈકા આસમાનથી આવે છે. જોઈ છે કેટલી મુસીબતમાં મૌલા હુસૈન છે, પણ ઇમામ હુસૈન કહે છે ના, મને તમારી મદદની જરૂરત નથી. એક્સેપ્ટ નથી કરતા ઇમામ હુસૈન. ઉલમા કહે છે ઈ 4000 મલાઈકા પાછો વાપસ આસમાન ઉપર હેલા જાય છે. પાછો ઇમામ હુસૈન હલમિન નાસિરની સદા બુલંદ કરે છે. 3 ફેરે બુલંદ કર્યા, હલમિન નાસિર યંસુરના, હલમિન નાસિર યંસુરના, હલમિન મુગીસિન યુગીસુના. પાછો 4000 મલાઈકા આસમાનથી વાપસ આવે છે મદદ કરવા માટે. મૌલા અમે તમારી મદદ કરવા માટે આવ્યા છીએ, તમને અમારી જરૂરત છે. તો પાછો ઇમામ હુસૈન ના પાડે છે. ત્રીજી ફેરે પાછો જ્યારે આવાજ બુલંદ કરે છે અને ઈ પાછો હેલા જાય છે બીજી ફેરે, ત્રીજી ફેરે પાછો આવાજ સાંભળીને 4000 મલાઈકા આવે છે. પછી ત્રીજી ફેરે જોઈ છે કે ઇમામ હુસૈન જે છે ને હવે શહીદ થઈ ગયા છે, જિંદા નથી. એટલે એ લોકો પૂછી નહીં શક્યા કે હવે આવ્યા છે અમે મદદ કરવા માટે, તો અમારી મદદની જરૂરત છે. જોઈ છે કે ના, ઇમામ હુસૈન શહીદ થઈ ગયા છે. તો ઉલમા કહે છે એ 4000 મલાઈકા પાછો વાપસ નહીં ગયા આસમાન ઉપર. આ લોકો હજી સુધી, આજ સુધી અને ક્યામત સુધી ઈ 4000 મલાઈકા જે મદદ કરવા માટે આવ્યા હતા આસમાનથી, આજ સુધી ઇમામે હુસૈનના મરકદ, આસ્તાના, રોઝાના અતરાફમાં, આજુબાજુમાં આ લોકો શું સલવાત પડે છે અને મૌલા ઉપર રહમત અને શું આપણે કહે છે અને મૌલાની ખિદમત કરે છે અને તવાફ કરે છે. એક ઓપિનિયન છે ઈ અરવાથી મુરાદ, કેમ મલાઈકા મુતાહિરીનને એટલા માટે અરવા કહેવામાં આવ્યો છે કેમ કે પાકો પાકીઝા છે. બીજો ઓપિનિયન ઈ છે કે જ્યારે ઇમામ હુસૈન શહીદ થઈ ગયા તો પરવરદિગાર તરફથી આસમાનથી 77000 મલાઈકા મોકલાવવામાં આવ્યો છે, જે આજ સુધી ઇમામ હુસૈનની કબ્ર ઉપર છે અને ઇમામ હુસૈન માટે સલવાત પડે છે અને ઇમામ હુસૈનના કબ્રનો તવાફ કરે છે. 77000 મલાઈકા. ઈ બીજો ઓપિનિયન. હવે ત્રીજો ઓપિનિયન શું છે? ત્રીજો ઓપિનિયન ઈ છે કે જે શોહદાએ કરબલા હતા, જે શોહદાએ કરબલા જેટલા બી હતા, ચાહે બની હાશિમ માંથી હોય યા અંસાર માંથી હોય, જેમ કે જનાબે હબીબ ઇબ્ને મઝાહિર છે, જનાબે હુર છે, યા જનાબે શું આપણે કહે જોન છે, જે બી હોય, યા બની હાશિમ માંથી હોય, જનાબે અલી અકબર હોય, જનાબે અલી અસગર હોય, જનાબે કાસિમ હોય, મૌલા અબ્બાસ હોય, આ લોકો શોહદાએ કરબલા જેને આપણે કહીએ છીએ, આ બધાય તમામ લોકોની રૂહ નો જે રૂહ જે છે ને ઇમામ હુસૈન ના કબ્ર પાસે પોતાનો સેન્ટર બનાવ્યા છે. એટલે આ લોકોની કબ્ર ભલે ઇમામ હુસૈન ના કબ્ર થી અલગ છે, પણ આ લોકોની રૂહ નો મરકઝ ક્યાં છે? ઇમામ હુસૈન નો રોઝા પાસે મરકઝ છે. આ લોકો મુરાદ છે. તો પહેલા શું થયો? પહેલા ઈ 4000 મલાઈકા અને બીજો 77000 મલાઈકા અને ત્રીજો ઓપિનિયન શું છે? શોહદાએ કરબલા જે ઇમામ હુસૈન સાથે શહીદ થઈ ગયા, ભલે શરીર આ લોકોનો બીજી જગ્યાએ દફન કરવામાં આવ્યો છે, પણ આ લોકોની રૂહનો સેન્ટર અને મરકઝ જે છે ને ઇમામ હુસૈનની કબ્ર છે, આ લોકો અહીંયા છે. હવે ચોથો જે છે ઓપિનિયન તમારી શોખ બયાન કરીને અને મજલિસ તમામ કરું છું. ચોથો ઓપિનિયન શું છે? ચોથો ઓપિનિયન ઈ છે કે મુહિબ્બાન, દોસ્તાન, એટલે ઇમામ હુસૈનનો જો સાચો મુહિબ છે, જો સાચો જે છે ને દોસ્તાર છે ઇમામ હુસૈનનો, ભલે એ કરબલામાં હોય
या આજનો દોસ્તાર હોય या કરબલાથી પહેલાના દોસ્તાર હોય, હકીકી સાચો દોસ્તાર આ લોકોની રૂહ બી ઇમામે હુસૈનના મરકદ અને અતરાફમાં છે. ઉલમા કહે છે કે સૌથી પહેલા જે મિસદાક છે દોસ્તારનો એ શોધા કરબલા છે, પછી બીજા માણસ ઇમામે હુસૈનનો દોસ્તાર થશે. પણ દાખલા તરીકે કોઈ ઈમાનમાં તકવામાં હાઈ લેવલ ઉપર હોય તો આ લોકોની રૂહ બી ઇમામે હુસૈનના મરકત પાસે જઈ શકે અને ખિદમત કરી શકે છે. પોસિબલ એક એક્ઝામ્પલ તમને આપું છું, અહીંયાથી તમને જરાક મગજ કામ કરશે. એક સલવા પડી મોહમ્મદ વાલે મોહમ્મદ. અલ્લામા તબાતબાઈ નો એક ભાઈ હતા જેનું નામ છે સૈયદ મુહમ્મદ હસન એલાહી. એ બી બહુ મોટા આલિમ હતા, ફલસફાનો બહુ જબરદસ્ત ઉસ્તાદ હતા. સૈયદ મુહમ્મદ હસન એલાહી. અલ્લામા તબાતબાઈ જે તફસીર અલ મિઝાનનો લેખક છે, મોટા આલિમ જેના બારામાં તમે સાંભળતા રહો છો, એનો ભાઈ સૈયદ મુહમ્મદ હસન એલાહીનો એક શાગિર્દ હતો. એ બયાન કોણ કરે છે? પોતે અલ્લામા તબાતબાઈ રાવી છે, એ બયાન કરનાર છે. અલ્લામા તબાતબાઈ કહે છે, પોતે બયાન કરે છે પોતાના દર્શમાં શાગિર્દોના સામે કે મારો ભાઈ જે છે ને મોહમ્મદ હસન એલાહી ફલસફાનો ઉસ્તાદ, બહુ મોટો, બહુ માહિર, એનો એક શાગિર્દ હતો. એના પાસે આવા ઇલમ હતો કે બધાની રૂહને હાજર કરતા હતા અને વાતો કરતા હતા. જ્યારે એને દર્શ પડવું હોય ને તો જેની કિતાબ હોય ને, જે રાઇટર હોય ને, એની રૂહને હાજર કરે કે તું મને પઢા, તારી ચોપડી છે ને, હવે તું મને પઢા. શું લખ્યું છે મને મગજમાં, મારી વાત નથી કરતી. સાંભળો છો તમે? એ કિસ્સા કહાની વાત તમારી સમક્ષ બયાન નથી કરતો, હકીકત બયાન કરું છું. એને ફલસફા પડવાનું હતું તો એ અફલાતુનની રૂહને હાજર કરે છે, અરસ્તુની રૂહને હાજર કરે છે, સોક્રાત બોક્રાતની રૂહને હાજર કરે છે. અરસ્તુને તમે શું બોલો છો? હા, અને અફલાતુન, આ બધું બડા જે ફલસફી ગુજરાત છે આ લોકોનું નામ લઉં છું. અરસ્તુ છે, અફલાતુન છે, સોક્રાત છે, બોક્રાત છે, જે બી તમે કહી શકો. આ લોકોની બધાની રૂહ હાજર કરતા હતા. એને ફલસફાનો દર્શ પડવાનો હતો, અરસ્તુની રૂહને હાજર કરે છે અને કહે છે કે મને ફલસફાનો દર્શ પડવું છે. તો એ અરસ્તુની રૂહ એને કહે છે, જો તને ફલસફા સરખી રીતે પડવું હોય તો અલ્લામા તબાતબાઈનો જે ભાઈ છે ને મોહમ્મદ હસન એલાહી, એના પાસે જાજો, એ તને પઢાવશે. અને મુલ્લા સદરાની કિતાબ પડજો. મુલ્લા સદરાની કિતાબનું નામ છે અસ્ફાર. એનાથી મોટી કોઈ કિતાબ અને ચોપડી ફલસફામાં નથી. જો અસ્ફાર કોઈ પડી લે તો એ ફલસફાનો સૌથી મોટો આલિમ છે. એનાથી ઊંચી કોઈ કિતાબ નથી. તમને કુમ જેવી જગ્યા ગોતવું પડશે. ફલસફાનો કોઈ ઉસ્તાદ છે પડાવવા વાળા, તમે ગોતશો તો નહીં મળે. ઈ તો સેન્ટર છે ને, દરિયો છે ઇલ્મનો, તો અહીંયા બી તમને નહીં મળે. એટલે ગોતવું પડશે, મહેનતથી મળે. અસ્ફાર આવી કિતાબનું ચોપડીનું નામ છે ફલસફાની. તો એ કહે છે તું અસ્ફાર લઈને જા અને મોહમ્મદ હસન એલાહી પાસે જા, ઈ તને પડાવશે. કોણ બોલે છે? અરસ્તુની રૂહ બોલે છે. ઈ આવે છે મોહમ્મદ હસન એલાહી એટલે અલ્લામા તબાતબાઈનો ભાઈ પાસે. આવી વાત છે. અને મને અરસ્તુ એમ બોલ્યો છે કે હું તમારા પાસે પડું, હવે તમે મને પઢાવો, એક્સેપ્ટ કરો છો? તો એ પરબારો કહે છે કે હા, હું એક્સેપ્ટ કરું છું તને પઢાવવા માટે. એ શરૂ કરે છે દર્શ અલ્લામા તબાતબાઈનો ભાઈ પાસે. અમુક દિવસ જ્યારે વટાઈ જાય છે તો અલ્લામા તબાતબાઈનો ભાઈ જે હતા એ કહે છે કે તારા પાસે એ કમાલ છે તો હું જેની રૂહ કહું તું હાજર કરી શકે? હા, કરી શકું. દરરોજ એક માણસની રૂહ હાજર કરે. એક દિવસ કહે છે કે મારા જે પપ્પા છે એની રૂહ હાજર કર, મારે વાલિદની રૂહ હાજર કરે છે. વાતો કરે છે. કહે છે મોહમ્મદ હસન એલાહીને કહે છે કે હું અલ્લામા તબાતબાઈથી રાજી નથી, એને કહેજો હું નારાજ છું. શું કામ તમે નારાજ છો? તો એટલા મોટા આલિમ, કાંઈ તફસીરે મિઝાન જે લખ્યા છે ને એનો સવાબ એ ચાહતા હતા કે મને હદિયો કરે,
પણ એના મગજમાં એ આવ્યું કે આ તો નાડી વસ્તુ છે, શું એટલી નાડી વસ્તુ મારો પપ્પાને હદિયા કરું, તો એ હદિયો મને ના કર્યો છે એટલા માટે હું નારાજ છું. તમે વિચાર કરો, તફસીરે અલ મીઝાન આવી ચોપડી એટલા મોટા કામ કે હજી સુધી આવી કોઈ તફસીર નથી. અલ્લામા તબાતબાઈની નજરમાં એકદમ નાડો કામ હતો કે પોતાના બાપ માટે હત્યા કરવા માંગતા હતા, તો એમ વિચાર કરે છે આ શું તું આને કઈ નથી, સૌથી મોટી વસ્તુને કઈ નથી સમજતા. ઈ છે આપણા આલિમ. તો એ વાતો કરે છે ભાઈ પાસે કે એમ છે બાબા તારાથી નારાજ છે, શું કામ આમ આમ બોલ્યું છે. પછી અલ્લામા તબાતબાઈ પાછો એને હદિયો કરે છે, પાછો રૂહ હાજર કરે છે. તો કહે છે હવે હું રાજી થઈ ગયો છું, એ મને હદિયા કરી દીધું છે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. હવે તમારા મગજને ક્યાં લઈ જવા માંગુ છું. વ અલલ અરવાહિલ લતી હલ્લત બિફનાએક, મલાઈકા છે 4000 છે, 77000 છે, સોદાય કરબલાની રૂહ છે. અમુક મોમિનીનની રૂહ ભી ઇમામ હુસૈનની ખિદમત કરી શકે છે. એ અઝીઝો, એક મર્તબા મોહમ્મદ હસન એલાહી કહે છે કે હું બધાયની રૂહને હાજર કરાયો આ માનસથી, પણ જ્યારે એને હું બોલ્યો બે માનસની રૂહને તું હાજર કર, તો એ હાજર ના કરી શક્યો. કેની રૂહ? સૈયદ ઇબ્ને તાઉસ. તમે વાંચો ઇન્ટરનેટમાં કોણ છે સૈયદ ઇબ્ને તાઉસ નું નામ. બીજો સૈયદ મહેદી બહરુલ ઉલૂમ. આ બે ની રૂહ ને હાજર ના કરી શકો. સવાલ કરવામાં આવે છે શું કામ તું ના કરી શકો હાજર? મોહમ્મદ પછી તમે સર્ચ કરો તો તમારો તવજ્જો મારા તરફ કહે છે કે આ બે ની રૂહ ને હું હાજર નહીં કરી શકું. કા કેમ? કેમ કે આ બે માનસ ઇલ્મ તકવામાં એટલો આગળ છે. આ લોકો અમીરુલ મોમિનીન ની કબ્ર ના પાસે એની ખિદમત કરે છે અને કહે છે કે 1 મિનિટ માટે કોઈ દુનિયાની તાકાત નથી જો અમને અમીરુલ મોમિનીન ની કબ્ર થી જુદા કરે અને હટાવે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. ઈ અમુક મોમિનીન ને એક એક્ઝામ્પલ આપ્યો છું. સૈયદ ઇબ્ને તાઉસ અને સૈયદ મહેદી બહરુલ ઉલૂમ ની રૂહ ને હાજર ના કરી શકો. સવાલ કરે છે તો એ લોકો કહે છે કે અમે 1 મિનિટ માટે 1 સેકન્ડ માટે મૂકવા નથી માંગતા અમીરુલ મોમિનીન ની કબ્રને. કોઈ દુનિયાની તાકાત નથી જો અમને જુદા કરે 1 મિનિટ માટે અને હટાવે, અમને હાજર કરે. કેમ કે આ લોકો ઈમાનમાં તકવામાં સૌથી આગળ હતા. ઈ છે અઝીઝો અમુક મોમિનીન ની રૂહ. તો જેવી રીતે અમીરુલ મોમિનીન ની કબ્ર પાસે અમારા જય્યદ ઉલમાની રૂહ ખિદમત કરી શકે, આવી રીતે ઇમામ હુસૈન ને કબ્ર પાસે ન જાણે કેવા કેવા આલિમ ની રૂહ હશે, પણ આપણને ખબર નથી. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. ઈ છે અઝીઝો વ અલલ અરવાહિલ લતી હલ્લત બિફનાએક. આજે જો લોકો ના આવ્યા ખોટ માં ગયા, હું કહેતો તો કે દરરોજ મજાલિસમાં તમને આવું ખપે. કનેક્શન છે, જો કનેક્શન તૂટી જશે તો પછી મજા નહીં પડશે. હું જોઉં છું અમુક ચહેરા આજે નથી, મને અફસોસ થાય છે કે અસલ આજે નતીજો હતો મારી ઈ શબ્દનો નતીજા આજે મને કાઢવાનું હતો. और મને અફસોસ થાય છે કે આજે ઈ બધા માણસો નથી જે દરરોજ આવતા હતા. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. बस अजीजों, इससे ज्यादा दामन वक्त में गुंजाइश नहीं है. इंशाअल्लाह कल जो है ज़ियारत आशूरा के किसी दूसरे सेंटेंस पे इंशाअल्लाह चर्चा करूंगा, बहस करूंगा कि जो इसके बाद के जुमले हैं. इंशाअल्लाह आप आइए, आपको क्या उसको बोलते हैं जानकारी मिलेगी, इल्म मिलेगा. इसी तरह से जितना जुमला हम बयान कर सकेंगे चहलुम तक इंशाअल्लाह बयान करते रहेंगे और आपकी खिदमत में पेश करते रहेंगे. सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद पर. अजीजों, कहते हैं कि करबला में जो मुसीबत और मसाइब थे, इसमें इमाम हुसैन का इम्तिहान था. जितनी मुसीबत पड़ी करबला में, इमाम हुसैन का बहुत बड़ा इम्तिहान था.
उलमा कहते हैं अली अकबर के सीने में बर्ची का फल जो लगा ये हुसैन का इम्तिहान था जिस पे हुसैन ने सब्र किया। कासिम का लाशा पामाल किया, ये हुसैन का इम्तिहान था, करबला में हुसैन ने सब्र किया। अजीजो, अली असगर इमाम हुसैन के हाथ पे शहीद कर दिए गए, ये इमाम हुसैन का बहुत बड़ा इम्तिहान था। लेकिन अब्बास के बाजू कटे और इमाम हुसैन ने सब्र किया, इमाम हुसैन का इम्तिहान था। ये अजीजो उलमा क्या कहते हैं, इससे बड़ा भी एक इम्तिहान था जो 10 मुहर्रम से शुरू हुआ। 10 मुहर्रम को हुसैन का इम्तिहान खत्म हो गया और 10 मुहर्रम के बाद इमाम सज्जाद का इम्तिहान शुरू हुआ। उलमा कहते हैं करबला के मैदान में जिंदा शहीद हो जाना ये आसान था, पर 10 मुहर्रम के बाद जिंदा रहना ये मुश्किल था। ए अजीजों, करबला के मैदान में सर कटाना आसान था, लेकिन कैदी बनकर कूफा और शाम के बाजारों में घूमना ये सख्त था। करबला के मैदान में हाथ कटाना आसान था, लेकिन कूफा और शाम के बाजारों में रसन बस्ता, बाजारों में फिरना ये बहुत मुश्किल था। उलमा कहते हैं अरे करबला के मैदान में बर्छी खाना आसान था, तीरों से जिस्म को छलनी होना ये आसान था, लेकिन कूफा और शाम के बाजारों में कोड़े और ताजियानों से पुश्त पे जो मार पड़ती थी उसे सहना बहुत सख्त था। ए अजीजों, सैयद सज्जाद का इम्तिहान 10 मुहर्रम से शुरू हो गया। जब इमाम हुसैन शहीद हो गए, खैमे जलाए गए, सैदानियों के सर से चादरें छीनी गई, 11 मुहर्रम को असीर किया गया। ये कारवान करबला से कूफे से शाम ले जाया जाने लगा। तारीख कहती है रास्ते में एक जगह एक शख्स था जिसका नाम था खूली। उसके हाथ में जो ताजियाना था ना, जो नेजा था, उस नेजे पे इमाम हुसैन का सर था। उसके हाथ से वो नेजा छूट के जमीन पे गिर जाता है। जब जमीन पे गिरता है तो अंदर गड़ जाता है, अंदर दाखिल हो जाता है। वो उसको उखाड़ रहा है ताकि आगे बढ़े। जब हाथ से छूट के नेजा जमीन पे गिर गया, पूरा कारवान रुक गया, आगे नहीं बढ़ रहा है। सब परेशान हो गए, उसको ताकत से जमीन से खींच रहा है, लेकिन नेजा नहीं निकल रहा है। उस नेजे पे हुसैन का सर था, परेशान हो गया, शिम्र के पास आता है, कहता है कि जिस नेजे पे हुसैन का सर था मेरे हाथ से छूट के जमीन पे धस गया है, वो निकलता नहीं है। शिम्र मलून कहता है मैं अभी इसका हल निकालता हूँ। ए अजीजों, तारीख कहती है शिम्र ताजियाना लेके आता है इमाम सज्जाद के पास और पीठ पे ताजियाने मारना शुरू करता है और कहता है सैयद सज्जाद, अपने बाबा के सर से कहो ये आगे क्यों नहीं बढ़ता, ये आगे बढ़े। ए अजीजों, मेरा साबिर इमाम सब्र करता रहा, लेकिन उस मलून ने इतने ताजियाने मारे कि मेरा साबिर इमाम कहता है ए बाबा, अरे अब मुझसे सब्र नहीं होता, आप बता दीजिए आप आगे क्यों नहीं बढ़ रहे। ए अजीजों, हुसैन के सर से आवाज आई, ए बेटा सैयद सज्जाद, अरे मैं कैसे आगे बढ़ूं, मेरे सीने पे सोने वाली बच्ची सकीना अरे सहरा बयाबान में ऊंट की पुष्ट से गिर गई है, उसके बगैर मैं कैसे आगे बढ़ूं। ए अजीजों, ये सुनना था, अहले हरम में कोहराम मच गया। ज़ैनब उम्मे कुलसुम सकीना को तलाश करने लगी। बेटी सकीना, चारों तरफ जब तलाश किया, क्या देखा, ज़ैनब ने देखा एक मोमिना जनाबे सकीना को आगोश में बैठाए हुए सर पे हाथ फेर रही है और कह रही है ए सकीना, ए बेटी तुम घबराना नहीं, तुम घबराना नहीं, मैं तुमको तुम्हारे वारिसों तक पहुंचा दूंगी। ज़ैनब ने जब यह मंजर देखा, कहा ए मोमिना, अरे तुम्हारा बहुत बहुत शुक्रिया, तुमने मेरी बच्ची को पनाह दी, मेरी बच्ची की हिफाजत की, दस्ते शफकत फेरा। एक मर्तबा उस मोमिना ने सर से चादर हटाई, कहा ए ज़ैनब, अरे किसका
तुमने पहचाना नहीं, अरे मैं तुम्हारी माँ फातिमा ज़हरा हूँ। ज़ैनब ने सर पीट लिया, ए अम्मा, अरे उस वक्त आप कहाँ थी जब भैया हुसैन को 3 दिन का भूखा प्यासा करबला के मैदान में ज़िबा कर दिया गया? उस वक्त कहाँ थी जब खैमे जल रहे थे? उस वक्त कहाँ थी जब सरों से चादरें छिन रही थी? उस वक्त कहाँ थी जब सकीना के रुखसार पे तमाचे मारे जा रहे? वसयअलमुल्लज़ीना ज़लमू अय्य मुनक़लिबिन यनक़लिबून। इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। लिज़म्बि क़ज़ाइही व तस्लीमन लिअम्रिही। मातम हुसैन। या हुसैन।